વિગતો સામે આવી રહી છે સુરતથી। સુરતના કતારગામમાં અનોખા જાનૈયા જોવા મળ્યા છે। જાનૈયાઓએ ફટાકડાનો કચરો વાળી લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો છે। કતારગામ આંબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો। સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવા લોકો જાગૃત થયા છે। એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો। તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવે છે। દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે। અંદરોઅંદર ડખાના કારણે રાજીનામું અપાયું છે। ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ હતા। જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાની ઈશ્વર પરમારે વાત કહી છે। વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી પડી છે। વર્ગ 1, 2 અને 3 માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે। ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો આ જવાબ સામે આવ્યો છે। વર્ગ 1 ની કુલ 534 જગ્યાઓ સામે 316 જગ્યાઓ ખાલી છે। વર્ગ 2 ની 1469 જગ્યાઓની સામે 193 જગ્યાઓ ખાલી છે। વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે। તો વર્ગ 4 ની મંજૂર જગ્યાઓ પૈકી 260 માંથી 201 જગ્યાઓ ખાલી હોવાની વિગત છે। વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર સામે આવ્યો છે। રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનો આતંક સામે આવ્યો છે। આખોઈ 4 રસ્તા પાસે 3 વાહનોને અડફેટે લીધા છે। લોકોના જીવ જોખમમાં મૂકનાર ટેન્કર ચાલકને સ્થાનિકોએ પકડ્યો છે। ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ પણ મળી આવે છે। ડીસા તાલુકા પોલીસે હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનું આતંક સામે આવ્યું છે। 3 વાહનોને આ ટેન્કરે અડફેટે લીધા છે। તો સાથે જ આ ટેન્કરમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। દારૂના નશામાં લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। આ ડ્રાઈવરે ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પાલનપુરમાં દંપતીએ ઝેર ઘોળ્યું। પારિવારિક કંકાસથી ત્રસ્ત દંપતીએ ઝેર પીધું છે। ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સારવારમાં પતિનું મોત થયું છે જ્યારે પત્નીની સારવાર ચાલી રહી છે। પાલનપુર પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।